आज रोज छोटाउदेपुर जिला में छोटाउदेपुर विधानसभा में आम आदमी पार्टी द्वारा जे रेलीનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખાસ કરીને આજે અમારા આમ આદમી પાર્ટી કાર્યકરો વિવિધ હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યાની અંદર રેલીની અંદર સમર્થન આપ્યું છે। ખાસ કરીને જે ગુજરાતની અંદર અમારા આદિવાસી નેતા ચૈતરભાઈ ખૂબ આજે આદિવાસી સમાજના હિત માટે લડી રહ્યા છે, ગુજરાતના સમગ્ર તમામ નાગરિકો માટે લડી રહ્યા છે। આજે સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહ્યું છે કે ગુજરાતના એક આદિવાસી બેલ્ટમાંથી આજે ચૈતરભાઈ જ્યારે એક પ્રતિનિધિ લોકપ્રતિનિધિ જ્યારે લોકોની આજે ખૂબ ઉભરીને આવ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર દેખાઈ રહ્યું છે। જ્યારે આજ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીની સરકારમાં આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ચૈતરભાઈને જે 7 વર્ષની સજા અને કેદ કરવામાં આવી છે, એ તદ્દન દુઃખદ વાત છે। ખાસ કરીને ગુજરાતની અંદર એવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે, ભૂતકાળમાં મર્ડરો થયા છે, અન્યાયો થયા, બળાત્કારો થયા છે, ભાજપના નેતા દ્વારા જે બળાત્કારો પણ થયા છે ગુજરાતની અંદર। આજે તેઓ લોકોને ખૂબ લાંબો સમય થઈ ગયો ત્યારે પણ કોઈ કેસ ચાલવી લેવામાં નથી આવ્યા। આજ કોઈ જેઓના નેતાઓને કોઈ સજા નથી થઈ। આજે એક સામાન્ય માણસને એક ની જેવા કેસની અંદર આજે 7 વર્ષની સજા કરીને આજે જેલમાં કેદ કરવામાં આવ્યા છે। એના ભાગરૂપે અમારો આદિવાસી સમાજ આજે જાગી ગયો છે, ખૂબ આજે માંગ કરી રહ્યો છે કે અમારા આદિવાસી નેતા ચૈતરભાઈ આખા ગુજરાતના આબુ અંબાજીથી ઉમરગામ સુધીના ગામડાઓના લોકો માટે લડે છે, એમને જાગૃત કર્યા છે અને એમના અવાજ બન્યા છે। ત્યારે આજે અમને એમના માટે આજે આદિવાસી સમાજ હોય કે તમામ નાગરિક હોય આજે છોટાઉદેપુર મુકામે એમને જલ્દી તકે ન્યાય મળે એના માટે અમે એના ભાગરૂપે અમે આજે રેલીનું પ્રદર્શન કરી અને સરકારમાં માંગ કરીએ છીએ કે અમારા ચૈતરભાઈ નિર્દોષ વ્યક્તિ છે, નિર્દોષ માણસ છે, એ કંઈ મોટો આતંકવાદી નથી, એ દેશના માટે કે દેશદ્રોહી કેસ નથી, આજે દેશદ્રોહી કેસ નથી, તો છતાં આજે આટલો બધો 7 વર્ષની સજા કરવામાં આજે ગુજરાતની અંદર જ્યારે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓની અંદર આજે જે હાર્દિક પટેલ છે એના પર દેશદ્રોહી ગુનાહિત કૃત્ય લાગુ કર્યા, દેશદ્રોહી કલમો લાગી છે, તો છતાં આજે ખુલ્લેઆમ એમની સાથે ભળીને આજે એ ફરે છે, તો એમના માટે કોઈ કાયદો નથી। અમારા આદિવાસી સમાજના એક નેતા છે, સામાન્ય લોકો માટે લોકોના હિત માટે લડે છે, એના માટે ખૂબ મોટો કાયદો હોય છે। તો ન્યાયપાલિકા ભેદભાવ ના રાખે અને અમારા આદિવાસી સમાજના નેતા છે ચૈતરભાઈને એમને જલ્દી તકે છોડે, એ જ અમારી માંગ છે। એના માટે અમે આજે રેલીનો ભાગરૂપે ખૂબ મોટી સંખ્યામાં આજે છોટાઉદેપુર મુકામે આજે રેલી પ્રદર્શન કર્યું છે।